નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આગલો વિડીયો જોયો કે સલ્ફરને જે છે એ કેટલા ન હોય તો શું એના કારણો બતાવી શકાય, કેવા કેવા લક્ષણો દેખાય. હવે આજના આપણે એક નવા વિડીયોમાં આવ્યા છીએ. મારે એ તમને બતાવવું છે ખેડૂત મિત્રો કે આપણું જે ખાતર છે એ હકીકતમાં કેટલા દિવસે એમનો પાવર લાગે છે. કે કોઈ પણ હોય, મગફળી છે, કપાસ છે, મરચી છે કે રીંગણી છે, એના વિશે હું મિત્રો વાત કરવાનો છું આજે. ખેડૂત મિત્રો, ખાતરની અસર ક્યારે થશે અને કેટલા દિવસ રહેશે. તો આપણે પહેલાં ખાતરનું નામ બોલશું, ડીએપી, જેની અસર શરૂ થશે 15 થી 18 દિવસે. તો કેટલો સમય અસર રહેશે? 28 થી 30 દિવસ. ઘણા મિત્રોને એવું છે કે ખાતર નાખ્યા કરીએ હજી કંઈ આનું રિઝલ્ટ આવ્યું નથી, તો ચાલો આ ડીએપી ખાતર સારું નથી તો આપણે બીજું યુઝ કરીએ. હવે એનપીકે 12-32-16 12 થી 14 દિવસે એની અસરની શરૂ થશે, એટલે કામ કરતું થશે. 20 થી 22 દિવસ સુધી એમનું રિઝલ્ટ રહેશે. હવે એનપીકે 10-26-20 18 થી 20 દિવસે તેમનું કામ કરવાનું ચાલુ થશે. 30 થી 32 દિવસ સુધી એની અસર રહે. હવે જોઈએ એસએસપી ફોસ્ફરસ. તો એ વાવણીના સમય અંદાજે વાવણી સમય પછી 70 દિવસ જેમનો પાવર રહેશે 180 થી 90 દિવસ. એનપીકે 15-15 45 થી 50 દિવસે તેમનું ખાતર લાગવાનું શરૂ થશે. સોરી 12 થી 14 દિવસ સુધીમાં ચાલુ થશે, તે 20 થી 22 દિવસ સુધી રહેશે. એનપીકે 24-24-00 45 થી 50 દિવસે શરૂ થશે કામ એમનું, અને 12 થી 13 દિવસ તેમનું દિવસો અસર રહેશે. યુરિયા તો કે 18 થી 24 કલાક પહેલાં કામ કરશે અને 2 થી 3 દિવસ જ રહેશે. એનપીકે 20-20-00-13 10-12 દિવસે ચાલુ થશે એમનું કામ, 20 થી 25 દિવસે પૂરું થશે. એનપીકે 20-20-00 10 થી 12 દિવસે કામ કરવાનું ચાલુ કરશે મિત્રો, તે 18 થી 22 દિવસ સુધી રહેશે. આ તો આપણો આખો જે ખાતરનો ચાર્ટ છે, વિજ્ઞાન પદ્ધતિ બતાવેલું છે, એ હું તમારો સમક્ષ રજૂ કરેલ છે કે આટલો સમય આ ખાતર રહે છે, જેમનો પાવર રહે છે. તો ખાસ કરી મિત્રો અત્યારે બસ આટલું જ. હવે આપણી ચેનલમાં જે લોકો નવા છે તે સબસ્ક્રાઈબ કરજો, આગળ શેર કરજો, જેથી કરીને બધા ખેડૂત સુધી આપણો વિડીયો પહોંચતો રહે. બસ મિત્રો અત્યારે આટલું જ.